બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં અનેક મહિલાઓ દારૂના વેપાર સાથે જોડાયેલી હતી. તેવી મહિલાઓને અસામાજિક પ્રવૃત્તિથી નહીં પરંતુ માનભેર રોજગારી મેળવી રહે તે માટે જિલ્લા પોલીસ વડા અને થરાદ પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. થરાદ પંથકમાં 11 જેટલી મહિલાઓ જે દારૂના વેપાર સાથે જોડાયેલી હતી તે મહિલાઓને દારૂના વેપારથી દૂર કરી હવે કુટીર ઉદ્યોગ સાથે જોડી એક નવો રાહ ચીંધ્યો છે અને આગામી સમયમાં આ મહિલાઓ પોતાના હાથથી ભરત ગૂંથણનું કાર્ય કરી રોજીરોટી મેળવી શકે તેવું પોલીસ દ્વારા અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મારું નામ પરીબેન છે. અમે પહેલાં દારૂનો ધંધો કરતા હતા, પણ હવે મને થરાદની પોલીસે સહાય આલી છે કે તમે આ ધંધો છોડીને બીજો ધંધો કરો. એટલે હવે અમે શિવનગરમાં ભરતકોમ શીખવા આવ્યા છે. હાલ ભરતકોમ શીખી અને પછી આ બેન મજૂરી હલાવે છે 300 રૂપિયા થરાદની પોલીસ. એટલે હવે પછી મને કે હંચો હાલશે, પછી અમે હંચો શીખશે, આ દારૂનું બંધ કરશે. 12 બહેનો છે, ભરત શીખવાનું કામ ચાલુ છે. હાલ અમે આજ 4થો દિવસ થયો છે. હાજરી 300 રૂપિયા ભરે છે. ભરતકોમમાં હવે ફાવી ગયું છે એટલે ખૂબ જ સરસ તે બધું. પહેલાં પોલીસ આવતી એટલે ઉડદોડ ગમે તે ખૂબ બીક રહેતી, થોડું આ ના, અને હવે હું બેઠા બેઠા ભરતકામ શીખવું એ ખૂબ સરસ છે. થરાદની પોલીસનો ખૂબ આભાર કે મને આ કામે લગાડી દીધા, અને એમનો ખૂબ ખૂબ આભાર અભિનંદન કરું છું કે એમનું ખૂબ સારું થાય, અમને આ ધંધે દોડી દીધા. થરાદ પંથકમાં દારૂના વેપાર સાથે જોડેલી 11 કરતાં વધુ મહિલાઓને હવે ભરત ગૂંથણની તાલીમ અપાઈ રહી છે. જે મહિલાઓ તાલીમ પૂરી થયા પછી તે તાલીમાર્થી મહિલાઓને 10,000 રૂપિયાની કીટ અપાશે અને આ મહિલાઓ ઘરે બેઠા ભરત ગૂંથણ કરી જાતે આત્મનિર્ભર બનશે. પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરીને લઈને જિલ્લાના લોકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. સાથે એનજીઓ અને કુટીર ઉદ્યોગે ભેગા થઈને એક અલગ યોજના બનાવી કે જેમાં મહિલાઓને એપ્લિક વર્ક જે છે તેની તાલીમ મળી રહે. તાલીમની સાથે સાથે એ લોકોને એક સ્ટાઇફન બી મળે, અને સ્ટાઇફન પૂરું થાય ત્યારબાદ એ લોકોને કીટ મળે, જેથી કરીને જે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ છે એ આ વ્યવસાયમાંથી બહાર નીકળે અને એમને એક ઓલ્ટરનેટ રોજગારી મળી રહે. સાથે સાથે આ મહિલાઓ જે પોતાનું વર્ક છે એ દેશમાં અને દુનિયામાં વેચી શકે એટલા માટે થઈને એમને કેટલીક એનજીઓની સાથે બી સાંકળવામાં આવ્યા છે, જેથી કરીને આ પ્રોગ્રામ પૂરો થયા બાદ બી એમને વર્ક મળતું રહે અને એ લોકો રોજગારી મળે અને એમનું જીવન નિર્વાહ આગળ વધે. એ માટેનો આ કાર્યક્રમ હતો, અને બહેનો જે છે એ લોકો આ કાર્યક્રમ થકી પોતાનું જીવન નિર્વાહ આગળ વધારશે એ મારી આશા છે. થેન્ક યુ.